હેલો ગાઈઝ, વેલકમ ટુ મની વ્લોગ. કેમ છો? તો જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? 11:30 બહાર જવું થયું છે. સાંજે હોવા મોડું થઈ ગયું હતું એટલે ઉઠ્યા જ છીએ હજી 10-અડધી કલાક પહેલાં. ફ્રેશ થઈ ગયા છીએ. બસ આ કેળું અધૂરું છે, ખાઈ નીકળીએ જીમ. ગાઈઝ જો નવા મેમ્બર એડ થયા છે જીમમાં. રોજે રોજ ધરાર લઈ જાય છે. આ મેમ્બર્સ રિવીલ આવે છે ને ગવા આ તો જીમ જાતા જ બોડી બનાવી દે. કોચિંગ કે હાલો પાછા આવે છે, કોચિંગ કે હાલો પાછા થોડા તો આવે છે. વાઇબ્સ આવી અત્યારથી જ એને પંપ આવી ગયા. અત્યારથી જ એને પંપ આવી ગયા. હજી જીમમાં પહોંચ્યા નહીં, રસ્તામાં જ પહોંચીને કે હાલો થઈ ગઈ મારી એક્સરસાઇઝ, નીકળીએ પાછા. તો એટલે હું કેવી કરવાની એ તો જોવા દે મને. ઇનિશિયલ તારે હે ને વોર્મઅપ જ કરવાનું હોય, ખાલી હળવું ભાઈ. મને તો બીજે દિવસે તું આવીશ નહીં. પ્લાન કે દેવલાને વોર્મઅપ કર નાખ રસ્તામાં જ ગવા થોડોક. નીકળી ગયા જો ભાઈ. હે નેપકિન લઈ જાય છે ખબર નહીં એટલું શું પાણી આજે જીમમાં હે ને ધૂમ મચવાની છે ભાઈ. આજુબાજુ વાળા કે આવી એક્સરસાઇઝ હોય ભાઈ. નવા મેમ્બરનું સ્વાગત. એક તો ફોન વાપરતા કરે છે અને એક તો હે ને એરપોર્ટ લઈ ગયો જો મારી પાસે ત્યાં ભૂલી ગયો તો એટલે કયું સોંગ વગાડું ભાઈ. પોતે કે કર મેદાન ફતેહ એ વગાડો એ કે હાલો એ કે આજ તો એ કે હાય આ મોજા. આ સુપરવાઇઝ કરે છે ને ટ્રેનર. ગૌરાંગ ટ્રેનર જો મોટિવેશનમાં ઊભો હે. એક મોર વન મોર. ઓલા બે તો ભાઈ પતી ગયું એ બેનું તો આરામમાં હે. મેં કીધું 5 મિનિટ દો ખાલી ભાઈ, મારે છેલ્લી એક્સરસાઇઝ બાકી હે, પતાવી લો. હાલો તો ગાઈઝ આજનો દિવસ પૂરો, ઓલમોસ્ટ ડન. હજી વોર્મઅપ નહીં થયો. હા ટ્રેનિંગમાં ખબર નહીં ગાઈઝ. આજે મેળ પડી જાય છે. કાલે કોસ્કોનો મેળ પડી ગયો તો બધો સામાન આવી ગયો, હવે તો ડબ્બામાં ભરી લીધો. બતાવું તમને આજે રાતે ઘરે આવીને રેસ્ટોરન્ટેથી શિફ્ટેથી. અને આજે આપણો વાળનો મેળ પડી જાય છે. હું લેનીને કપાવાના. ગવો તો ખાલી આઈટમ ટાઈમપાસ માટે આવે છે. જો આ રહ્યો જઈએ. હા મેં અહીંયા બરાબર જ છે. થઈ ગયા આપણે રેડ બફેટમાંથી કંઈક વ્યવસ્થિત. હવે આ બ્લોગ ઘરે જોયે ને પછી કે આમાં લાગતું થે ને કંઈ બાલ દાઢી તે કરાવ્યું હોય એવું. નાતા આવી હાલો હવે. વાહ કાઉબોય જો ગાઈસ. ઓ ગાઈસ કાંઈ નહીં, મસ્ત યોગર્ટ રાઈસ જેવું ખાધું. જણાવું પછી તમને મસ્ત ડિટેલ્ડમાં ક્યારેક બનાવીશ ને, બનાવતો હોઈશ ત્યારે એમ તમને ડિટેલ આપીશ. અત્યારે જ આપી દો હાલો ને. ઉપરથી એક વિડીયો જોયો હતો વિટામિન B12નો, કે B12 બધા વેજીટેરિયનને ઘટતું જોઈએ. પછી નોનવેજવાળા હોય એ તો ફિશ ને એવું બધું ખાય ને ઈંડા ને એવું બધું ખાઈને B12 લઈ લેતા હોય, બરાબર. આપણો સોર્સ B12નો બહુ ઓછો છે વેજીટેરિયનમાં. તો એમાં રાતે ભાત વધ્યા હોય એને સોક કરી દેવાના છાશમાં, બરાબર. છાશમાં સોક કરી દેવાના એટલે સવાર થાય એટલે મસ્ત આથો આવી જાય, ફર્મેન્ટ થઈ જાય. આથો જ કહેવાય ને ફર્મેન્ટ થાય એટલે. હા આથો જ કહેવાય ગુજરાતીમાં લગભગ તો, બરાબર. એટલે ફર્મેન્ટ થઈ જાય
ફર્મેન્ટ થઈ જાય એટલે એમાં પછી આપણે કંઈ તડકો બળકો મસાલા બસાલા નાખવા હોય તો નાખી દેવાના. એટલે બહુ સારો એવો સોર્સ છે B12નો. તે એની પહેલાં એકવાર બનાવ્યા હતા, આજે બનાવ્યા હતા. રેસ્ટોરન્ટે યોગર્ટ રાઈસ પહેલાં મેન્યુમાં હતો, હવે નથી. એટલે આપણને બનાવતા આવડે છે યોગર્ટ રાઈસ. તો એના જેવું જ હોય, છાશ અને ભાત ફર્મેન્ટ થઈ ગયા હોય એમાં પછી વઘાર નાખવાનો હોય યોગર્ટ રાઈસમાં. તો આમાં બી સેમ તડકો બનાવીને વઘાર નાખી દો, ડુંગળી ને મરચાં ને લસણ ને ધાણા જીરું નહોતું નાખ્યું, ગ્રીન ચીલીઝ આપણે તીખાસ માટે, અને આદું નાખીએ ગો ખમણીને, આદુ લસણની પેસ્ટ નાખીએ ગો, આદુના કટકા કરીને, ઓકે આદુના આદુ નહોતું નાખ્યું, લસણના કટકા કરીને તમે નાખીએ ગો. અમે લસણના કટકા કરીને નાખ્યા હતા. તો અને જિંજર ખાંડીને બી નાખ્યા ગો આદુ, એમ મસ્ત ટેસ્ટ આવે. બાકી સાઉથ ઇન્ડિયન લોકો જે યોગર્ટ રાઈસ બનાવે એ લોકો લસણ ના નાખે, એમાં આદુ ખમણીને નાખે અને મરચી નાખે તીખાસ માટે. અને બાકી વઘારમાં અનિયન નાખ્યું હોય તો નાખવાની, બાકી નહીં, એમ આપણી મરજી. તો બનાવ્યું હતું, સારું બન્યું હતું, મસ્ત ટેસ્ટ. એની પહેલાં લસણવાળી ચટણી નાખી હતી, આજે ચટણી નથી નાખી તીખાસ માટે, હે ને ઝીણી મરચી નાખી દીધી. તો મજા આવી. ગયા વખતે કરતાં આજ વખતે વધારે મજા આવી. સિમ્પલ ને સાદું ને ટેસ્ટ એ મસ્ત, ને આપણને B12ની જરૂર હોય એટલે એ બી મળી જાય. તો B12 અને વિટામિન D બે વસ્તુનું ધ્યાન રાખવાનું આપણા વેજીટેરિયન લોકોને. તો આવા નવા ફતૂરને અમે કરતા રહેતા હોઈએ. મૂવી જોતા હતા, સાલાર જોયું નહોતું એટલે કાલે સાંજે થોડુંક જોયું. તમને કીધું હતું એમ કે મૂવી જોવા જવાના હું જોવો, એટલે ઉપર જ તે કંઈ થિયેટરમાં નહીં. કાલે સાંજે અડધી કલાક જેવું જોયું, પછી અત્યારે જોયું અડધી કલાક જેવું. હવે પાછો ટાઈમ મળશે ત્યારે પાછું અડધી કલાક જેવું જોવું એટલે પૂરું થઈ જાય. હજી કલાક જેવું બાકી છે, દોઢ કલાક જેવું. હવે ટાઈમ મળશે ત્યારે જોવું એક ગામમાં, નકર કટકે હાલ્યા રાખતો હોય આવું જ થાય. અત્યારે આપણે જઈ રહ્યા છીએ શિફ્ટ પર, જોબ પર પહોંચી જઈશું હમણાં. આજે ટાઈમ કરતાં પહેલાં પહોંચી જવું આજે, બહુ ટાઈમ પછી. બાકી આપણે હંમેશા લેટ જ હોઈએ અને કા ટાઈમ ટુ ટાઈમ હોઈએ, વહેલા તો કોઈ દિવસ હોય જ નહીં. હા ગાઈઝ, આ તો આપણને કંઈ મોડું નહોતું થતું, તમને જેમ જણાવ્યું એમ વહેલા પહોંચી જવાના હોય ટાઈમથી. તોય તે આ જો નાઇટ ડ્રેસમાં જે પહેરવું ટી શર્ટ પહેરીને દોડાવ્યો રેસ્ટોરન્ટે જવા માટે. કંઈ નહીં. ગાઈઝ આને ટાઈમે જ બંધ થવું હતું. અને માલગાડી ના હોય તો સારું, કેમ કે બહુ વાર લગાડે. અહીંયા બહુ એટલે બહુ લાંબી હોય છે. પેસેન્જર તો ફટાફટ પતી જાય અને ફટાફટ ખુલી જાય. તમને ખબર જ છે, આપણા બ્લોગ તમે જોયા છે પહેલાંના. એટલે પણ ખાલી ફરક એટલો કે માલગાડી હોય ને, અને અવાજ ઉપરથી લાગે છે એવું કે માલગાડી જ છે. માલગાડી જ છે ગાઈસ. બહુ વાર લગાડશે, બહુ એટલે બહુ લાંબી હોય. ટાંકા ને ટેન્કર ને આ કન્ટેનર ને બધું ભેગું હોય, બધું. કંઈ નહીં, ઓપ્શન તો હે ને બીજો, ઉભા રહી અહીંયા. હું હજી આવ્યો જ છું જોબેથી. ગૌરાંગભાઈનો એની પહેલાં ફોન આવી ગયો હતો, ક્યારે આવો હો, આપણે મૂવી પતાવવાનું છે. મેં તમને કીધું હતું ને રેસ્ટોરન્ટે જતા. તો જો આપણા ભાઈ છે ને, મેં કીધું તું દાબેલી બનાવી રાખ, હું નાઈને આવ્યો ફટાફટ. બરાબર, થેન્ક યુ ગવા પારેખ. આપણે નાતા આવીએ ફટાફટ. તો ગૌરાંગભાઈ છે ને દાબેલી બનાવીને રાખશે અને આપણે દાબેલી લઈને ઉપર. હા તો ગાઈઝ વાગ્યા 1, હજી આપણે બધું પલાળવાનું બાકી છે. પણ એમ થયું કે વ્લોગ એડિટ કરી નાખીએ, વ્લોગ એન્ડ કરી નાખીએ પહેલાં, પછી એડિટ કરી નાખીએ, અપલોડ કરી નાખીએ, પબ્લિશ કરી નાખીએ. પછી આપણે જે અન્નનું પલાળવાનું હોય એ બધું એ કરશું. જેમ કે કઠોળ આપણે પલાળવાનું હોય, ઓટ્સ પલાળવાનું હોય, ઓટ્સ શેક માટે તમને ખબર જ છે. જો કે બધી એ કરશું. પછી
પહેલાં વ્લોગ એડિટ કરીને પબ્લિશ કરી નાખીએ. આઈ હોપ તમને મજા આવી છે વ્લોગ જોવાની. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.